નમસ્કાર ખેડૂત મિત્રો, અમારો અનુભવ સિરીઝની અંદર હું તમામ ખેડૂત પરિવારોનું સ્વાગત કરું છું. હું દર્શન જયસ્વાલ સાઈ સીડ્સ કંપનીમાંથી આવું છું અને કચ્છ જિલ્લો સંભાળું છું. આજે આપણે કેવા પ્રગતિશીલ ખેડૂતના ખેતરે આવ્યા છીએ અને સાઈ સીડ્સ કંપનીની સાઈ 33 દિવેલા એમને વાવેતર કરેલા છે. સૌપ્રથમ આપણે એમનો પરિચય જાણશું. તમારું નામ અને ગામ કહો. મારું નામ રામદેવ, મારું ગામ મોટી રાવ. બરાબર. તો રામભાઈ, આપણે વાતચીત કરીએ કે આ કઈ વેરાયટી વાવેતર કરેલી છે? સાઈ 33. બરાબર. સાઈ સીડ્સ કંપનીની સાઈ 33 વેરાયટી તમે વાવેતર કરેલી છે. તો આ આપણે કયા એગ્રોમાંથી લાવ્યા હતા? જે રવની અંદર દેવુભા છે, હા, રવરા એગ્રો, ત્યાંથી આપણે લઈ આવ્યા હતા. બરાબર. તો આપણે જે વાત કરીએ રામભાઈ, તો આની તમને માળ બાળ આમ કેવી લાગી? ભલે માળ કપલેટ. બરાબર. મતલબ આમ સારી છે? સારી છે. આમ મતલબ કે જે ગણતરી કરીએ તો આમ કેટલી ઘણી છે કે ઓછી છે? ઘણી છે. બરાબર. તેનાથી તમારે ઉત્પાદન કેવું સારું આવશે? ભલે. હા, સારું આવશે. અને જે મેન ખેડૂતોને સુકારાનો પ્રશ્ન હોય, તમને ક્યાંય છોડ સુકાતો લાગ્યો? ભલે. ના, સુકાતો ના લાગ્યો. બરાબર. તો આમાં શું, માળ વધારે સંખ્યા હોય તો ઉત્પાદન તમારે સામે વધારે આવતું હોય છે. બરાબર. બીજો આમાં જે જીવાત ને ઈયળ ને બધું એવું કઈ આવે છે આમાં? ઈયળ બીજું કઈ નથી આવતું. નથી આવતું. બરાબર. આમ કેવું સારી લાગી વેરાયટી? સારી લાગી વેરાયટી. તો બીજા આપણે આજુબાજુ જે ખેડૂત ભાઈઓને આ વેરાયટી ખરેખર વાવવાની ભલામણ કરાય? આપણે કરાય જ ને. બરાબર. તો આપણે વાતચીત કરશું કે આ સાઈડ તમે માળ ને બધું બતાવો. ભલે. જે નીચેની ફૂટ છે, બરાબર, આમાં સિંગલ જ છોડ છે. બરાબર. કમસે કમ ઘણી બધી ફૂટો છે. સાથે એની માળો પણ વધારે છે. માળની અંદર જેટલા મણકા વધારે હશે એટલા ઉત્પાદન પણ સામે તમારે વધુ આવશે. આ બદલ તમારો કિંમતી સમય આપવા માટે આભાર. ધન્યવાદ રામભાઈ. ઓકે.